किसी का देखो ये जिंदा है। હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો પહોંચી ગયા હી વાડીએ અને વાડી આવીને આજ તો વોજમાં પાણી ઉમેરવાની છે. તો જો આજ તો વોજમાં ઉતરવાનું છે. મોટર હાલે છે, પાવર આવી ગયો છે અને આ પાણી ઉગી જઈ છે ને બધી, તો વોજ સાફ કરવાની છે. આજ પાણી ભરવાની વોજ આવે ને તો જો અમારે હજી ઓથા લે છે. હાલો, ઓથા ન લેવા. ઉતરો ઉતરો. થોડું થોડું પાણી છે ને ત્યાં ઉમરી જાય. ઓલી શું પછી ઉનાળામાં બહુ વધે. કરી જવા હે કાંટા હે આંબલીના ડારખાના ખૈરા નકરા જ. તો હાલો મંડી ઉમેરવા. અને કેટલીક ઉમેરી છે આ તો મૂરિયા હોતી કાઢવી પડે એટલે થોડુંક અઘરું પડશે, પણ હવે ઉમેરવી પડશે, નકર આખી હોજમાં થઈ જાય છે ને તો પછી ખૂટે એવું નથી. તો હજ થઈ ગઈ હે ઘણી કહેવાય. જો એટલી બધી તો પેલા થોડાક રાડા જ હતા, બે ચાર જ. તે નું ઉમેર્યું ને તે ઠેઠ આમ ઓલા પણ પહોંચી જઈ છે. જો ઉલ્લી ઉલ્લીને પડે એવું છે. તો હાલો અહીંથી ચાલુ કરવાની આપણે. બીજી વીક વીક જ કરે છે. થાકી ગયા. કેટલી પાણી ઉમરી ઉમરી નાખી દીધી. જો આમ ઘણી ઉમરી લીધી હો. અને અહીંયા એક થપ્પો મારી દીધો જો આખો. અને હજી મોટર હાલે, પાણી થોડુંક ભરી ગયું છે અને પાણી ઉમેરી હજી. હવે પાણી વધી જાય છે એવું લાગે હોજમાં. ભીષણ હમાણું થાય છે. જો ઉમરવાનું હજી હાલે જ છે. હાલો પાણી ઉમેરો. મૂરિયા છે તરિયા લગી વહી ગયા છે. પાણીના મૂરિયા બહુ ઊંડા છે એટલે હજી કાઢવા પડશે અને વાર લાગે ઉમરવામાં ઘણી. ત્યારું ના ઉમેરી કલાક છે તો હજી આટલું લીધું. જો એટલું ખાલી કર્યું, એનું બધું નાખ્યું બાંધી. ડાંગર વાયથી જીવ થાય હો, ન થાય. આવું કામ કરવું પડે. કરાય કુદી તો આખો મોટો લોથો નીકળે છે. ગારા વાળો આવો જો એ આમ ધોઈને પછી પાયરે નાખવું પડે, નકર છોકરો વજન છે નહીં. કેવું કેવું કામ કરવું પડે, ખેતી કરવી પડે એટલે. જો હે ને મૂરિયા એક મારતો હજી અંદર રહે જમીનમાં પાણીમાં, એ હજી કાઢવો પડશે. આ તો હજી સોગાત છે. જો પડી જવાય. હા એટલે નકરા કાંટા જ છે પાણીમાં. ઓલી આંબલીને પડી પડી. હા જો કાંકરા. હા પાકી ગયા છે. કેટલા પાક્યા છે આંબલીમાં? ओ चूना लगा दिया। જો આપણે પાણી ઉમેરી અને પછી ઘાસ વાઢવા જઈ હતી તો એક ભારો ઘાસ વાઢી લીધું છે અને હજી એક બીજો લેવા જવાનું છે. અને આ ઘાસના ભારા રહ્યા ને બહુ વજનવાળા હોય છે અને ચઈથી ઠેઠ લાવવા પડે છે. ઓલા શેઢેથી બહુ કાઢવું પડે છે તો એ હારવું પડે ઘાસ ભેંસ હાટું. અને આગલું દીનું હોતાને વાઢવું પડે છે. 2 દીનું વાઢવાનું. તો 2 ભારા વાઢવાના છે. આ એક અને હજી એક બીજો લેવા જવાનો છે. વાઢેલું પડ્યું છે અહીંયાથી. બહુ વજન હોય ઘાસમાં. જો ઓલો એક ભારો હતો એ નાખી આવી અને બીજો લેવા આવ્યું હું. તો આ ચારામાંથી ઘાસ વાઢી અને ભારો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો આ પડ્યો એક કુવે નાખી આવી અને બીજો, અને આ ચારામાંથી વાઢવાનું છે. એટલે વાઢ્યું આમાંથી. આમાં વાઢ અત્યારે પહોંચ્યો છે એટલે હજી એટલું ઊભું છે. એ હરવે હરવે વાઢ લીધું. તો આ રીતે હવે આપણે કુવે નાખી આવી એટલે ઘાસ વાઢવાનું કામ પૂરું. પછી દોવાની નીવ રહે. ઠેઠ કુવે પહોંચાડવાનું. જો કેટલું સેટું છે ઠેઠ ઓલા પણ પહોંચાડવાનું છે. તો એક વાર તો વજન જાજો હોય અને માન માન પહોંચે છે. આ નીચેથી ઉપડતું જ નથી પહેલાં પ્રથમ તો, ઉપડે પછી માન માન પહોંચી જાય એવું છે. તો ભેંસું તો થકવડ દે આખો દી. પોદરા નાખવાનું ઘાસ વાઢવું, પોદરા નાખવાનું ઘાસ વાઢવું, આવું બધું હોય છે. હાલો માન ઘાસ પહોંચાડ્યું હોય અહીંયા. થાકી જઈ 2 ફેરા કર્યા ને ઓલા ખૂણેથી તો. અને હવે ભેંસને એવું દોવાનું છે અને પાણી બાણી પી ઘડીક વ્યામો ખાઈને પછી ભેંસ દોવી છે. પછી ઘીરે જવાનું. તો થાકી જઈએ આખો દી. વાઈસ દૂવું કાઢવાનું, ભેંસ દોવાની, ખડ નાખવાનું, ઘાસ વાઢવાનો, રચકો વાઢવાનો, ઘણું બધું કામ હોય આખો દી. અને બીજું બકાલાનું કામ હોય, ગવાર ને એવું નીંદવાનું હોય એટલે. તો ને પાવાનું હોય, નાકા વારવાના હોય ને એવું બધું હોય આખો દી. તો અત્યારે નવરા થયા અહીં માન માન. હવે ઘીરે જવાનું ભેંસ દોઈને. તો સારું
અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.